જય માતાજી દોસ્તો, તો અત્યારે હું બનાવી રહી છું ફ્રૂટ સલાડ અને 5 બોટલ ગોલ્ડનું દૂધ મેં લીધું છે અને 1 બોટલ ઠંડુ રાખીશ. એની અંદર હું વેનીલા કસ્ટર્ડ પાવડર મિક્સ કરવાની છું અને આ 5 બોટલ દૂધ છે એને હું ગરમ કરવા મૂકું છું ખાંડ નાખીને. તો બોટલ દૂધ મેં જે ગરમ મૂક્યું છે એની અંદર હું ખાંડ નાખું છું. આ ખાંડ પાકી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. બરાબર, આ કિલાનું ડબલું છે એટલે 250 થી 300 ગ્રામ જેટલી ખાંડ નાખું છું. તો દોસ્તો આ 5 બોટલ મેં દૂધ ગરમ મૂકી દીધું છે ખાંડ નાખીને. ખાંડ પાકે ઉકળે ત્યાં સુધીમાં અડધી બોટલ જેટલું દૂધ ઠંડુ લઈ એક નાના એવા વાસણમાં અને આની અંદર આપણે આ વેનીલા કસ્ટર્ડ પાવડર છે એ મિક્સ કરી લેવાનો છે. અને જે આ દૂધ ઉકળી જાય ને, પાકી જાય ખાંડ અને ઉકળી જાય ને, પછી એની અંદર આ ઠંડુ દૂધ પાવડર વાળું મિક્સ કરવાનું છે. એટલે પાવડર નીચે તળિયે ચોટે નહીં અને પાવડર સરસ મજાનો તરત ને તરત મિક્સ થઈ જાય અને ગરમ થઈ જાય. પાવડર મેં નાખ્યો છે 4 થી 5 ચમચી. 5 બોટલ દૂધ છે તો મોટી ચમચી 5 મેં પાવડર નાખ્યો છે અંદર. જે મિક્સ કરી લેવાનું છે પછી આ ગરમ દૂધની અંદર આ પાવડર એડ કરવાનો છે, પાવડર વાળું દૂધ. તો દોસ્તો જો દૂધ મસ્ત મજાનું ઉકળી ગયું છે, ખાંડ અંદર બધી ગળી ગઈ છે, પાકી ગઈ છે. તો જે ઠંડા દૂધમાં આપણે વેનીલા કસ્ટર્ડ પાવડર મિક્સ કર્યો હતો એ દૂધ હવે આ દૂધની અંદર નાખવાનું છે અને સતત 5 થી 10 મિનિટ સુધી પકાવવાનું છે. મસ્ત ઘાટું ઘાટું થઈ જશે, નીચે ચોટવા નથી દેવાનું. બરાબર, એટલે સતત હલાવતું રહેવાનું છે. પાવડર પાકી જાય, મસ્ત ઘાટું થઈ જાય પછી આને ગેસ બંધ કરી લેવાનું છે. તો તમને જે ફ્રૂટ્સ ભાવતા હોય એ તમે એડ કરી શકો અંદર. મને તો ફ્રૂટ્સ ભાવે છે, એની અંદર ચીકુ, કેળા, સફરજન. ઘણા લોકો કેરીની સિઝનમાં કેરી નાખતા હોય છે. તો હવે આ દૂધને પાકી ગયું છે અને આપણે ઠંડુ કરવા મૂકશું. બધી વરાળ નીકળે છે ત્યાં સુધી હલાવીને ઠંડુ કરી નાખવાનું છે, પછી મૂકવાનું છે ફ્રીજમાં. કારણ કે મેં અત્યારે રોંઢે બનાવ્યું છે અને સાંજે ખાવાનું છે. અને એપલ, બનાના, ચીકુ આ બધું હું ઝીણું ઝીણું કાપી લઉં છું. અને તો દોસ્તો દૂધ મસ્ત ઠંડુ થઈ ગયું છે, હવે જમવા બેસવાની તૈયારી છે. તો મેં કેળા, ચીકુ અને સફરજન આ ત્રણેય ઝીણું ઝીણું સુધારી લીધું છે અને અત્યારે એડ કરી રહી છું. જેટલું ફ્રૂટ તમને ભાવતું હોય એ પ્રમાણે નાખ. બની ગયું મસ્ત ફ્રૂટ સલાડ રેડી. ઘાટું હવે પૂરી અને મિક્સ શાક બના